કારણ કે આપણે જવાનું છે છંડે રાઈડ ઉપર. રોયલ એનફિલ્ડની ગાડીઓ છે બધી. ને અહીંયા પડી હોય બુસા પડી છે આજ. હા પડી સોરી. સેલના પેટ્રોલની સિસ્ટમ છે નીચે. સોરી હો. ઇન્ડિયન આર્મીની ટેન્ક મૂકેલી છે ભાઈ. તળાવડી કેવી મસ્ત છે. એ સુરતના આંગણે અને ખાસ આ વર્ષે જ્યારે સખી સ્નેહ મિલનો થયા કે મોઢે બોલું માં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણો બ્લોગ ચાલુ થાય છે ડાયરેક્ટ ગાડી ઉપરથી. હું જાઉં છું કાનાભાઈની ગાડી લેવા માટે, કારણ કે સન્ડે રાઈડ ઉપર જવાનું છે. ના ભાઈની ઘોડી. મિત્ર ઘોડી ચડાવી દો. બસ ભાઈએ ચડાવી દીધી ઘોડી. કારણ કે આપણે જવાનું છે સન્ડે રાઈડ ઉપર. રોયલ એનફિલ્ડની ગાડીઓ છે બધી, એટલા માટે એ એકાદી ગાડી આપણી પાસે રોયલ એનફિલ્ડની હોવી જરૂરી છે. ના અહીંયા પડી હોય બુસા પડી છે આજ. હા પડી સોરી. ગાઈસ આપણે પુરાવાનું છે પેટ્રોલ. તો પેટ્રોલ પુરાઈ દઈએ સેલમાં, કારણ કે કાનાભાઈને પછી ઉપાધિ નહીં ને પેટ્રોલની. જોકે એને તો કાંઈ ટેન્શન નથી, પણ તોય આપણે પુરાઈ દેવું સારું ને ભાઈ. पावर पेट्रोल पावर है है पावर क्या? हाँ दोनों है, पावर भी सादा भी। नमस्ते. कितना? पावर डाल दो. 320 का कर दो ना. 320. आप नीचे उतरना पड़ेगा. हाँ हाँ उतरो उतरो. સેલના પેટ્રોલની સિસ્ટમ છે નીચે. સોરી હો. ઓકે. સેલના પેટ્રોલ પંપનો નિયમ છે નીચે ઉતરી પેટ્રોલ પુરાવાનો. આપણે લેવાનું છે અહીંથી યુ ટર્ન. ભાઈ ભાઈ ગાઈસ આવડા છે મોટા વરાછા વાળો પુલ. કાપોદરા વાળો બ્રિજ છે. કયો છે? શ્રી સ્વામી દયાનંદ. 3 વાગે ઓર્ડરમાં જવાનું છે. 3 સવા 3 ન્યાય જવું પડશે. એક તો વાગી ગયો, 1:15 થઈ ગયો. અહીં નાના છે હજી મોટા વરાછા છે. હજી કેટલું કાપવાનું ખબર? 17 કિલોમીટર કાપવાનું, એટલે ભગાવી પડશે થોડી. 310નો મેસેજ પડી ગયો. એક્ટિવા શીખે છે. વાહ વાહ, શીખો શીખો એક્ટિવા શીખવાની. અમારે એક છે એને શીખવાડવાની છે. એને ગાડી શીખવાડવાની છે. વાસ્પા તૈયાર થાય છે એની હાટું, ચંદુ હાટું. આવી ગયો હાઈવે, રિંગ રોડ કે નહીં. આગળથી આપણે મારવાનું છે યુટર્ન. અને આ છે સર્કલ જેવો ખાલી. ઇન્ડિયન આર્મીની ટેન્ક મૂકેલી છે ભાઈ. કિરણ મેડિકલ કોલેજ. વાહ અહીંયા આવી એમ નથી. આ કોકો મારા શું રોડ વચ્ચે રખડે છે. કિરણ કરુણા હોસ્પિટલ. વાહ ગાઈસ મસ્તનો રસ્તો આવ્યો, પણ આમ જો એકદમ બહુ હેવી રસ્તો. ઝીણા ઝીણા બમ છે ને, બહુ નડે હાળા. મસ્ત રોડ છે. ઝાડવા નીચે નંદી મહારાજ ને ગાય માતા બેઠા છે. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર આવે છે અહીંયા. વડોદ ગામ આવ્યું.
તળાવડી કેવી મસ્ત છે. ગાઈઝ આવો સારો રોડ હોય, આવી સારી ગાડી હોય, કેવી મજા આવે હાંકવાની. ગાઈઝ તો મોટા વરાસા પગી ગયા. હવે ગાડી લઈને કેમેરો લેવા જવાનું છે. મોટા વરાસા ભેગા છે તો ટ્રેક્ટર જુઓ કેટલી કન્સ્ટ્રક્શન કેટલી ચાલુ છે. 2 અહીંયા ચાલુ, અહીંયા ચાલુ. થાંભલા વચ્ચે જ નીકળવાનું છે. કાકાને બહુ ઉતાવળ લાગે છે. 1 hour later. એ સુરતના આંગણે અને ખાસ આ વર્ષે જ્યારે સખી સ્નેહ મિલનો થયા, કોઈ એક ગામનું નહીં, ગામે ગામના થયા અને બધા બહેનોને આ મોકો મળ્યો છે. કોઈ ભાઈને 50 વર્ષે મળ્યો હોય, કોઈ બેનને 5 વર્ષે મળ્યો હોય. એકવાર આ મોકાને તાલીઓના ગડગડાટ સાથે વધાવો. માની મમતાને, માના ખોળાને યાદ કરો કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા, પછી મોટપની મજા મને કડવી. ઘરે પહોંચ્યા હજી થોડી વાર થઈ. કપડાં બદલાવ્યા, નાઇટ પહેરીને મેં કીધું હોઈ જાય. બ્લોગ એડિટ કરી. આ વિડીયોની અંદર તમને હું ખરાબ લાગ્યું, હું સારું લાગ્યું, કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ બીજા નવા એક વિડીયોની અંદર. બાય બાય.